Good afternoon, everyone. So, today's agenda for manual testing lecture would be, which is a lecture number 4. આપણે જે આજે જોવાના છે એનું એજન્ડા તમારી સ્ક્રીન ઉપર છે, જેમ કે આજે 19 તારીખ છે. સો આપણું એજન્ડા હશે વોટ ઇઝ અ સોફ્ટવેર ટેસ્ટિંગ. સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ. આઈ નો કે આપણે સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલનું બ્રીફમાં આપણે જ્યારે ફર્સ્ટ લેક્ચર લીધો હતો એમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. તો આજે આપણે ફરી એકવાર એમને રીવિઝિટ કરીશું, તાકી આપણને એટલીસ્ટ આઈડિયા આવે કે આપણે જે પ્રીવિયસ લેક્ચર્સમાં જે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ વિશે જાણ્યું હતું એના સિવાયનું સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલમાં જે ફેઝ નંબર 5 હતું, મેં તમને જે રીતના કીધું હતું કે ટેસ્ટિંગનો જ્યારે જે સેક્શન આવે છે એ ફેઝ નંબર 5 ઉપર હોય છે, રાઈટ. સો તમે એવું હોય તો પ્રીવિયસ લેક્ચર રિફર કરીને તમે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ વિશે પાછું એકવાર જોઈ શકો છો. તો એમાં જે ટેસ્ટિંગ અને એક્ઝિક્યુશનનો સ્ટેજ આવે છે એમાં તમને આખું ડિટેલિંગ કરવામાં આવે છે. તો સોફ્ટવેર ટેસ્ટિંગ, તો આજ પછીના જે પણ આપણા લેક્ચર્સ હશે એ સોફ્ટવેર ટેસ્ટિંગના પ્રમાણ માટે હશે, અને એમાં સ્ટાર્ટિંગથી આપણે કરીશું સોફ્ટવેર ટેસ્ટિંગ શું હોય છે, સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ શું હોય છે, પ્રિન્સિપલ શું હોય છે સોફ્ટવેર ટેસ્ટિંગના, અને ટાઈપ ઓફ ટેસ્ટિંગ શું હોય છે, રાઈટ. સો જ્યારે ને ત્યારે, જ્યારે ઇન ધ ફ્યુચર તમે જ્યારે પણ કોઈ પણ ઇન્ટરવ્યૂ પણ આપવા જઈશો, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં, માની લો કોઈ અપ્રોચમેન્ટ આવ્યું છે તમારી પાસે, કે ઓપોર્ચ્યુનિટી આવી છે ટેસ્ટિંગ માટેના રોલ માટે, તો તમને આ બધા પ્રશ્ન પણ પૂછવામાં આવી શકે છે, અને આવશે જ આ બધા પ્રશ્ન, કેમ કે સોફ્ટવેર ટેસ્ટિંગમાં મેજોરલી તમને થિયોરેટિકલ એસ્પેક્ટમાં તમને ઘણું બધું પૂછવામાં આવે છે, અને પછી તમને કદાચ પ્રેક્ટિકલી એક્ટિવિટી કરવામાં આવશે કે બસ એક લોગિન પેજ તમને આપ્યું તો એના વિશેના ટેસ્ટ કેસીસ લખો, અને તમે કેવી રીતે વિઝ્યુલાઇઝ કરી શકો છો કે કયા કયા કન્ડિશન્સમાં, કયા સિનારીઓઝમાં મારી એપ્લિકેશન્સને પ્રોબ્લેમ થઈ શકે છે. તો એ બધું આપણે બેઝિકલી જોવાના છે પ્રિન્સિપલ્સ ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગમાં, કે વાય વી નીડ અ સોફ્ટવેર ટેસ્ટિંગ બેઝિકલી, રાઈટ. અને એના પછી આપણે જે રીતના મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે આપણે આજે એક લાઈવ એક્ઝામ્પલ જોશું લોગિન પેજનું, અને મારી પાસે કંઈક ટેસ્ટ સિનેરિયોઝ પણ છે, તો આપણે એ સાઈડ બાય સાઈડ જોઈશું, અને કેવી રીતના આપણે પ્રોસેસ કરવાનું છે એ બધું આપણે ટેસ્ટિંગમાં જોઈશું. અને વન બાય વન જે આપણે ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ અત્યારના આપણે જોવાના છે, તો ઇન ફ્યુચર આપણે વન બાય વન એ ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગમાં ઇન ડિટેલિંગ આપણે ઇન ફ્યુચર આપણે જોઈશું. તો આજે જે પણ સોફ્ટવેર ટેસ્ટિંગ રિલેટેડ છે એ એના આજનો એજન્ડા આ છે, અને આપણે એના વિશે આપણે સ્ટાર્ટ કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણું આવશે સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ. આઈ નો કે આપણે પહેલાં પણ આપણે જોઈ ચૂક્યા છે, પરંતુ જાજો ટાઈમ થઈ ગયો છે, તો એ હિસાબે આપણે એકવાર ફરી જોઈએ કે ઇટ ઇઝ ધ પ્રોસેસ યુઝ ટુ ટેસ્ટ ધ સોફ્ટવેર. આ એક પ્રોસેસ છે સોફ્ટવેરને ટેસ્ટ કરવા માટે કરવામાં આવે છે. જે રીતના આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં ઘણી બધી વસ્તુ જોઈ કે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ જે છે એ પ્રોસેસ કોની હતી, સોફ્ટવેરને ડેવલપમેન્ટ કરવાની. તો આ જે છે એ સોફ્ટવેરને ટેસ્ટ કરવાની લાઈફ સાયકલ છે, કે સોફ્ટવેરનું આપણે જે પણ ક્વોલિટી હશે એ મેન્ટેન થાય છે કે નહીં, એ મળે છે કે નહીં, એ બધું આપણે જોવાનું છે. ટેસ્ટ આર કેરીડ આઉટ સિસ્ટમેટિકલી ઓવર ધ સેવરલ પ્રોસેસીસ સચ એઝ તમારું આઈડેન્ટિફાય થશે રિક્વાયરમેન્ટની, એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા થશે, પ્લાનિંગ થશે, એક્ઝિક્યુશન થશે, અને ત્યારબાદ તમારા ડિફેક્ટ્સ રેઝ થશે, ઓડિટ થશે, અને ત્યારબાદ તમે આપશો. સો આપણે એક વસ્તુ કરીએ આજે કે આપણે એક વિચારીએ કે આ આપણું જે સોફ્ટવેર ટેસ્ટિંગ જે છે, રાઈટ, ઇટ ઇઝ અ પ્રોસેસ ટુ ટેસ્ટ ધ સોફ્ટવેર. તો એ શું કહેવા માંગે છે? આજે તમે એક વસ્તુ હું તમને જણાવવા માગું છું. માની લો કે આપણે એક સિનારીઓ લઈએ, રાઈટ, કે આજે આપણે કોઈ પણ એક રેસ્ટોરન્ટમાં જઈએ છીએ, તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ કે આપણે ઓર્ડર આપીએ છીએ, અને જ્યારે તમારું જમવાનું તમારી પર ટેબલ ઉપર આવે છે, તો સૌથી પહેલાં તમે એને ફર્સ્ટ બાઇટ લેશો ત્યારે તમને આઈડિયા આવશે કે બોસ આની ક્વોલિટી કેવી છે કરીને, રાઈટ. તો એ ફર્સ્ટ બાઇટ તમારું હંમેશા તમારું શું થશે, ટેસ્ટ કરો છો તમે કે જમવાનું કેવું બનાવ્યું છે, અને એના પછી તમે તરત વેટરને કહેશો કાં તો સરસ બન્યું છે, કાં તો જો પ્રોબ્લેમ કાંઈ હશે તો તમે કહેશો કે અરે યાર તમે જે મને જે પણ તમે મને તંદૂરી રોટલી આપી છે કે જે પણ હશે, નાન આપ્યું છે, એ બધું ઠંડુ છે, મજા નથી આવતી, તો તમે એને બદલી નાખો, કાં તો સરસ બન્યું છે તો તમે કહેશો ના વેરી ગુડ. સો એ હિસાબે આપણે ડે બાય ડેમાં આપણે જીવનમાં પણ આપણે એક વસ્તુ ટેસ્ટિંગ ઘણી બધી કરીએ છીએ.
ફોર એક્ઝામ્પલ બીજો આપણે એક સિનારીઓ લઈએ તો આપણે વ્હીકલ્સ તો આજે ચલાવતા જ હશે, રાઈટ? તો આપણે શું કરીએ, માની લો આપણી પાસે એક 2 વ્હીલર્સ છે. તો 2 વ્હીલર્સ આપણે જ્યારે કિક ઓફ કરીએ છીએ, જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ, એની પહેલાં આપણે કંઈક વસ્તુ ધ્યાનમાં રાખીએ છીએ. અને હંમેશા પણ એક મેન્યુઅલ પણ તમને દેવામાં આવે છે કે જ્યારે પણ તમે કોઈ પણ એક્ટિવા કે કોઈ પણ ઇનફેક્ટ કોઈ પણ વ્હીલર્સ ચલાવો, તો વ્હીકલ્સ તમે ચલાવો તો તમને એક સર્ટન વસ્તુ કહેવામાં આવે છે કે બોસ જ્યારે પણ તમે ચલાવો એની પહેલાં તમે 3 થી 4 વસ્તુ ચેક કરી લો. ફર્સ્ટ, તમારી હેડલાઇટ ચાલુ છે કે નહીં, કેમ કે રિટર્ન આવતા તમને નાઇટ આઉટ પણ થઈ જાય. તો એમાં શું થશે કે લાઇટ વગર તો તમે ગાડી ચલાવી શકવાના નથી. પછી 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય કે 3 વ્હીલર હોય, રાઈટ? બ્રેક્સ તમારા પ્રોપરલી ચાલે છે કે નહીં, કે તમારી જે બ્રેક લાઇટ્સ છે, બેકમાં જે રેડ લાઇટ્સ છે એ પ્રોપરલી ચાલે છે કે નહીં, ઇન્ડિકેટર્સ પ્રોપરલી ચાલે છે કે નહીં, પેટ્રોલ છે કે નહીં, ડીઝલ છે કે નહીં, અગર ઇલેક્ટ્રિક વ્હીકલ છે તો ઇલેક્ટ્રિકલી આખી બેટરી તમારી ચાર્જ છે કે નહીં, સીએનજી છે તો સીએનજીનું. સો એ બધા એસ્પેક્ટ કેમાં આવે છે? ટેસ્ટિંગમાં આવે છે. એ રિયલ ટાઈમ ટેસ્ટિંગ છે જે ડે બાય ડે કે એવરી સેકન્ડ ડે આપણે કરતા જોઈએ. તો એવા તો ઘણા બધા આપણે આમ કહીએ ને સિનારીઓઝ આપણા લાઈફમાં ઘણા બધા હોય છે જે આપણે આવી રીતના ટેસ્ટિંગ કરતા હોય છે. તો આપણે સોફ્ટવેર ટેસ્ટિંગ માટે એક પ્રોસેસ ફોલો કરવાની હોય છે, રાઈટ? જે રીતના મેં તમને એક વ્હીકલનું કીધું તો સૌથી પહેલાં કે તમે બ્રેક ચેક કરીએ, તમે બ્રેક લાઇટ ચેક કરીએ, હેડલાઇટ ચેક કરીએ, તો તમે એક સર્ટન સ્ટેપ કર્યા. ઓકે, 1 બાય 1 તમે ડિસાઇડ કર્યું કે મારે કેવી રીતના કરવાનું છે, રાઈટ? સો એ હિસાબે તમારું આમાં પણ એક વસ્તુ ડિસાઇડ થાય છે કે તમારે ટેસ્ટિંગ કરવાની કેવી રીતના છે. એક સોફ્ટવેર તો તમને આપી દઈએ છીએ, તો સોફ્ટવેરના કયા કયા મોડ્યુલ્સ છે, કેવી રીતના આપણે એને ઇમ્પ્લિમેન્ટ કર્યા છે અને કેવી રીતના આપણે એને ટેસ્ટિંગ કરવાના છે, તો એ બધી પ્રોસેસ તમારી સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલમાં મેન્શન થાય છે. આ બેઝિકલી 7 સ્ટેપ્સની સાયકલ છે, જેમાં સૌથી પહેલાં રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈડ થાય છે, પછી તમારું એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા થાય છે. તો પછી એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા એટલે કે ઓકે મારી બ્રેક લાઇટ ચાલુ છે, મારી ફોરવર્ડ લાઇટ ચાલુ છે, મારી બ્રેક લાઇટ ચાલુ છે, મારી ઇન્ડિકેટર્સ ચાલુ છે, પેટ્રોલ છે, તો એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા થાય કે ના મારી ગાડી બહાર લઈ જવા માટે, લોંગ ડિસ્ટન્સ લઈ જવા માટે પ્રોપર છે. જો બ્રેકર ન ચાલતી હોય ને બ્રેકમાં પ્રોબ્લેમ હોય તો શું કરવી શકવાના? આપણે લઈ જવાના નહીં. તો એ એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયામાં બેસતું નથી. તો એ બધા આપણે એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા બેસાડ્યા છે એ બધી વસ્તુના કે બોસ મારે એપ્લિકેશન્સ આવી રીતના ચાલવી જોઈએ ને આમ જ રહેવું જોઈએ. તો દેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા. એના પછી આપણે પ્લાનિંગ કરશું કે બસ એ આપણે એક્ઝિક્યુશન્સ કેવી રીતના કરવું ટેસ્ટિંગને, પછી આખું પ્લાન કરશું અને પછી આપણે ફાઇનલી જેવી રીતના તમે 1 બાય 1 ટેસ્ટિંગ કરશું, જે આપણે પ્રિન્સિપલ્સમાં હમણાં થોડીક વારમાં જોઈશું કે આપણે ડિફેક્ટને ટ્રેક કરશું, ડિફેક્ટ રેસ થશે, પછી એની ઓડિટ થશે અને પછી ફાઇનલી કસ્ટમર પાસે જઈને ડિપ્લોયમેન્ટ થશે. ઓકે, આઈ હોપ કે સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ આપણે રિવાઇઝ કર્યું છે, તમને આઈડિયા આવી હશે. અને ન આવે તો પ્લીઝ તમે રીચ આઉટ કરી શકો છો connected.solutionમાં, રાઈટ? અને તમે જ્યારે પણ તમને ટાઈમ હોય તો તમે અમને રીચ આઉટ કરી શકો છો. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે જે જોવાનું છે એ છે સોફ્ટવેર ટેસ્ટિંગ. તો સોફ્ટવેર ટેસ્ટિંગ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ સોફ્ટવેર ટેસ્ટિંગ એક પ્રોસેસ છે. ઓકે, functionality to evaluate the functionality of the software application with an intent to find whether the developed software met the specified requirement or not, and to identify the defect to ensure that the product is defect free in order to produce a quality product. આનો મતલબ શું? હવે તમને એમ કહેવામાં આવે છે કે તમારે એક સોફ્ટવેર કરવાનું છે. માની લો તમને એક લોગિન પેજ આપ્યું છે. લોગિન પેજ કરવા કરતાં હું તમને કોઈ ટ્રાન્ઝેક્શન પેજ આપ્યું છે, બરાબર? તો આપણે ટેસ્ટિંગ વગર હું અગર સોફ્ટવેર રિલીઝ કરી દઉં છું ને યુઝરને કહું છું કે બસ તમે બેઝિક ટ્રાન્ઝેક્શન કરો. ઓકે, સો એ કહેવા શું માંગે છે કે એ ટ્રાન્ઝેક્શન્સ તમે જે પણ કરો છો એ પ્રોપરલી રિક્વાયરમેન્ટ પ્રમાણે ટ્રાન્ઝેક્શન થયું છે કે નહીં. તમે ઓર્ડરનું ટ્રાન્ઝેક્શન કર્યું, ઓકે, તમે પૈસા ડિડક્ટ થઈ ગયા, તમે પેમેન્ટ કર્યું, પેમેન્ટની સ્ક્રીન ઉપરથી તમે પાછા આવ્યા અને ખબર પડી કે તમારો ઓર્ડર જ રજિસ્ટર નથી થયો, તો દેટ ઇઝ અ બિગ પ્રોબ્લેમ. સો એ રિક્વાયરમેન્ટ મળતી નથી. તો એ બધું આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે, કોઈ પણ ડિફેક્ટ ઇન્શ્યોર કરવાનું છે કે એ ડિફેક્ટ્સ ન હોય ને મારી જે પ્રોસેસ મેં ઇન્ટેન્ટ કરી છે એ પ્રોપરલી ચાલે છે કે નથી ચાલતી. તો એને જ કહેવાય છે આપણે સોફ્ટવેર ટેસ્ટિંગ. આપણે નાનીથી નાની ને મોટીથી મોટી વસ્તુનો કે મોટીથી મોટી ફંક્શનાલિટીનો અને નાનીથી નાની ફંક્શનાલિટીનું આપણે શું કરીશું, એક
સજ્જડ વેમાં, પ્રોપર રિટર્ન વેમાં એક પ્રોસેસ તરીકે આપણે આખા સોફ્ટવેરનું ટેસ્ટિંગ કિક ઓફ કરીશું, કે જેમાં એમ કહેવામાં આવશે કે બોસ, મારું એપ્લિકેશન યુઝરે જે મને રિક્વાયરમેન્ટ આપી છે એ પ્રમાણે પ્રોપરલી ચાલી રહ્યું છે કે નથી ચાલી રહ્યું, એ ખાતરી હું એમને આપીશ. ફોર એક્ઝામ્પલ, આજે આપણે લગ્ન જીવનમાં, લગ્ન પ્રસંગે તમે જતા હશો તો ત્યારે મેં આ એક્ઝામ્પલ પહેલાં પણ લીધો હતો, ફરીથી એકવાર લઉં છું. લગ્ન પ્રસંગે તમે જ્યારે પણ જશો ત્યારે પણ એવા સિનેરિયોઝ બને છે કે જ્યારે તમારું ડિનર રેડી થાય છે તો એમાં શું કરે છે કે જે કેટરિંગવાળા હોય છે એ જે પણ લગ્ન પ્રસંગના જે પણ બંને પક્ષોના પ્રોડક્ટ મેમ્બરોને બોલાવશે અને કહેશે કે તમે જમવાનું ચાખો. જો જમવાનું પ્રોપર હશે તો એ આગળ જતાં સર્વિંગ થશે, અધરવાઇઝ એમાં જે પણ સુધારા વધારા કરવાનું હશે તો કેટરિંગવાળા કરી દેશે અને એ હિસાબે તમારું આખું મેક શ્યોર કરશે કેટરિંગવાળા કે તમારું જે જમવાનું પીરસાઈ રહ્યું છે આખા બંને પક્ષોના માણસોને તો એ પ્રોપરલી ટેસ્ટેડ છે અને એ પ્રોપર ફૂડ છે કરીને, રાઈટ. સો એ બધું તમારું ક્વોલિટી ડિફેક્ટ ફ્રી એ બધું તમે શું કરો છો, ટેસ્ટિંગ થ્રુ જ તમે આ કરી શકો છો. તો એ હિસાબે સોફ્ટવેર ટેસ્ટિંગ ઇઝ અ વેરી ક્રિટિકલ પ્રોસેસ. આઈ નો કે ઘણા લોકોએ સોફ્ટવેર ટેસ્ટિંગ ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયરિંગ માટે વિચાર્યું પણ નહીં હોય અને ખબર પણ નહીં હોય, કેમ કે આજ સુધી એવું ઓપનલી એની માટે વાત થતી નથી. પણ આજે આઈટી ઇન્ડસ્ટ્રીમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ જેટલું જ આગળ વધે છે એટલું જ તમારું સોફ્ટવેર ટેસ્ટિંગનો પાર્ટ ક્રિટિકલ છે. સોફ્ટવેર ટેસ્ટિંગ થયા વગર, સોફ્ટવેર ટેસ્ટિંગના ઓડિટ થયા વગર, સોફ્ટવેરના ઓડિટ વગર સોફ્ટવેર તમારો ક્લાયન્ટને અથવા તો કસ્ટમરને રિલીઝ થશે નહીં, એટલે કે પ્રોડક્શનમાં તમારો સોફ્ટવેર જશે નહીં. તો સોફ્ટવેર ટેસ્ટિંગ શું છે એ આપણે ક્રક્સથી જાણવું ખૂબ જ જરૂરી છે. એટલે શા માટે સોફ્ટવેર ટેસ્ટિંગ રિક્વાયર્ડ છે? ઇઝ અ કોસ્ટ ઇફેક્ટિવનેસ. કેમ કે મેં પહેલાં પણ તમને કીધું કે જેટલી પણ આપણે મેથોડોલોજીસ જોઈએ, વોટરફોલ મોડલ, વી મોડલ, સ્પાઇરલ ને એજાઇલ મેથોડોલોજી, એ બધી આપણે જે પણ જોઈ એમાં કોસ્ટ બહુ જ મહત્વનો છે. કેમ કે જો લાસ્ટ સ્ટેજ ઉપર અગર આપણને કોસ્ટ આવે છે, ડિફેક્ટ આવે છે, સોફ્ટવેરમાં કંઈ પ્રોબ્લેમ આવે છે તો આખી સાયકલ તમારે રીરન કરવી પડે અને જેટલા પણ મેન પાવર તમે લીધા હશે એના મેઇન ડેઝ તમારે પે આઉટ કરવા પડે, એટલે તમારું કોસ્ટ વધી જાય પ્રોજેક્ટનો. એટલે તમારો એ પ્રોજેક્ટ કેમાં જાય, રેડ લાઇટમાં વહી જાય. કેમ કે તમારો બજેટ હતો $10 million અને તમારો કોસ્ટ હવે વયો જાય છે $15 million, તો દેટ પ્રોજેક્ટ ઇઝ ઇન અ લોસ બિકોઝ $5 million તમારો લોસમાં જાય છે, રાઈટ. સો કોસ્ટ ઇફેક્ટિવનેસ ઇઝ ઓલવેઝ દેર. અને કસ્ટમર સેટિસ્ફેક્શન માટે પણ હોય છે. કસ્ટમર સેટિસ્ફેક્શન માટે પણ ખૂબ જ જરૂરી છે. કેમ કે સોફ્ટવેર ટેસ્ટિંગ શું કરશે, ક્વોલિટી એશ્યોર કરશે. શું કરશે, ક્વોલિટીનું એશ્યોરન્સ કરશે કે ના, તમારું જે સોફ્ટવેર અમે તમને આપીએ છીએ દેટ ઇઝ રિયલી ગોઈંગ થ્રુ એન્ડ ઇટ્સ વેરી પ્રોસેસમાં જેટલી પણ ક્રિટિકલ પ્રોસેસીસ હતી, ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ, આ બધી પ્રોસેસ ઓડિટ થઈને તમારો સોફ્ટવેર તમને રિલીઝ કરવામાં આવે છે. તો તમે બેઝિક તમારો સોફ્ટવેર યુઝ કરજો તો કસ્ટમર સેટિસ્ફાઈડ થશે, રાઈટ. કેમ કે કસ્ટમર જ્યારે પણ કોઈ પણ સીમલેસ પ્રોસેસ કરશે ત્યારે એ એમ જ કહેશે કે વાવ, સરસ સોફ્ટવેર બનાવ્યો છે, મને કંઈ પ્રોબ્લેમ થતો નથી. તો ઇફેક્ટિવલી તમારું કસ્ટમરનું સેટિસ્ફેક્શન વધી જશે, રાઈટ. એક પણ વાર અગર આપણને માની લો, આપણે હવે એક એક્ઝામ્પલ લઈએ, આજે ડોમિનોઝ છે, પિઝાની વાત કરીએ કે ફૂડ ચેનમાં વાત કરીએ તો એ લોકો શું મહત્વનું રાખે છે કે કસ્ટમરને જે પણ ફૂડ તમને આપવામાં આવે છે એ હાઈએસ્ટ ક્વોલિટીનું હોય ને સ્વાદ સારો હોય. અગર જો તમે ડોમિનોઝમાં, ફોર એક્ઝામ્પલ ડોમિનોઝમાં ગયા ને તમને ગાર્લિક બ્રેડ ને પિઝા તમને ઠંડા આપે તો તમે બીજી વાર જશો નહીં, જશો ને તમે ઇનફેક્ટ એના મૂકીને આવશે એના કાઉન્ટર, ભાઈ તું જ ખાઈ લે કેમ કે આ ઠંડા પિઝા તો નો જ ભાવે ઠંડા. તો ડોમિનોઝ એ મેન્ટેન કરશે કે બોસ કે તમારા જે પિઝા છે એ તમને ગરમા ગરમ મળે, કસ્ટમર સેટિસ્ફાઈડ થશે તો કસ્ટમર બીજાને કહેશે કે ના, આ જે વેન્ડર છે એ પ્રોપર છે, તમે આની પાસે જઈને તમે તમારું સોફ્ટવેર હશે કે જે વસ્તુ તમારે કરવી હશે તમે એ
કોઈ પણ ડોમેનનું, કેટરિંગનું છે કે ફૂડિંગ ચેઇન છે કે ગેરેજનું છે, એ એક કસ્ટમર સેટિસ્ફેક્શન થશે તો એ બીજાને પણ કહીને જશે. સિક્યોરિટી છે, કેમ કે સિક્યોરિટી પણ આપણે ચેક કરીએ છીએ સોફ્ટવેર ટેસ્ટિંગમાં, કેમ તમારું હેકિંગ થતું નથી કે નહીં, એ બધું પણ તમારું ચેક થાય છે. અને પ્રોડક્ટ ક્વોલિટી પણ તમારી ચેક થાય છે કે બોસ ધીસ ઇઝ વોટ વી રિક્વાયર્ડ એઝ અ સોફ્ટવેર ટેસ્ટિંગ. સો સોફ્ટવેર ટેસ્ટિંગ ઇન ઓલ હું અગર તમને કહું તો સોફ્ટવેર ટેસ્ટિંગ એક પ્રોસેસ છે જેના થ્રુ તમારું સોફ્ટવેરની ક્વોલિટી, સોફ્ટવેરનું કસ્ટમર સેટિસ્ફેક્શન એ બધું કંટ્રોલ થાય છે. અને સોફ્ટવેર ટેસ્ટિંગ એક પેરેલલ ઇમ્પ્લિમેન્ટેશન છે ઇન આઈટી ઇન્ડસ્ટ્રી અલોંગ વિથ ધ સોફ્ટવેર ડેવલપમેન્ટ. સોફ્ટવેર ડેવલપમેન્ટની સાથે સોફ્ટવેર ટેસ્ટિંગ ચાલશે. અને સોફ્ટવેર ટેસ્ટિંગ સિવાય તમારો સોફ્ટવેર એ રિલીઝ થશે નહીં અને પ્રોડક્શનમાં એ સોફ્ટવેર તમારો જશે નહીં. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે આઈ હોપ કે તમને સોફ્ટવેર ટેસ્ટિંગ માટે શું છે ને શું રિક્વાયર્ડ છે, કેમ આપણને સોફ્ટવેર જોવે છે, એ તમને આઈડિયા આવી હશે. અને એ હિસાબે આપણે સોફ્ટવેર ટેસ્ટિંગમાં એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, આપણે થિંકિંગ એબિલિટી, એનાલિટિકલ એબિલિટી એસ્ટાબ્લિશ કરવાની છે કે કેવી રીતના હું સોફ્ટવેરને પ્રોબ્લેમમાં નાખી શકું, રાઈટ. તો એ બધું આપણે આગળ જોઈશું, પણ એની પહેલાં આપણે જોવાનું છે કે પ્રિન્સિપલ શું છે, સોફ્ટવેર ટેસ્ટિંગના પ્રિન્સિપલ શું છે. ફર્સ્ટ ઓફ ઓલ, ટેસ્ટિંગ શોઝ ધ પ્રેઝન્સ ઓફ ધ ડિફેક્ટ. હવે આનો મતલબ શું થયો? આજે મેં કોઈ પણ જે તમે એક્ઝામ્પલ લીધો હતો બાઇકનો, તમે બાઇક જ્યારે સ્ટાર્ટ કરવા જાઓ છો ત્યારે એક બે વસ્તુ તમે ચેક કરો છો, પેટ્રોલ છે કે નહીં, લાઇટ ચાલુ છે કે નહીં, બ્રેક ચાલુ છે કે. જો બ્રેકનો વાયર બ્રેકઅપ હોય તો એ શું કહે છે કે એ મારો ઇસ્યુ છે, એ મારે બાઇક માટે ઇસ્યુ છે. એવી જ રીતના સોફ્ટવેર ટેસ્ટિંગ તમને ખાતરી આપશે કે એમાં ડિફેક્ટ્સ અવેલેબલ છે. એ ડિફેક્ટ જ્યાં સુધી રિઝોલ્વ નહીં થાય ત્યાં સુધી આપણે કસ્ટમરને એ સોફ્ટવેર પાસ ઓન કરવાનો નથી. તો સોફ્ટવેર ટેસ્ટિંગનો સૌથી મહત્ત્વનો અને સૌથી મોટો શું કહેવાય, આપણે મોટો કહીએ ને આપણે કે મહત્ત્વનું વિઝન શું છે કે તમારે એ સોફ્ટવેર અંડરલાઇન ટેસ્ટિંગને એવી રીતના ટેસ્ટ કરવાનું છે કે તમને ડિફેક્ટ્સ મળે, બગ્સ મળે વગેરે વગેરે એક્સેટ્રા. ઓકે, તો એ ધ્યાનમાં રાખવાનું. એક્ઝોસ્ટિવ ટેસ્ટિંગ, ઓફકોર્સ એક્ઝોસ્ટિવ ટેસ્ટિંગ ઇઝ પોસિબલ. એક્ઝોસ્ટિવ ટેસ્ટિંગ પોસિબલ જ નથી, કેમ કે શું, રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ ટુ એન્ડ પોઈન્ટ. હવે આખા 1 વર્ષનો આખો પ્રોજેક્ટ છે તમે જે બનાવ્યો છે, એટલે જ તમારો આ જે પર્ટિક્યુલર સેકન્ડ લાઇન છે એ તમને કહેશે કે બોસ તમે સાચા છો કે આપણું જે સ્પાઇરલ ને એજાઇલ મેથોડોલોજી જોઈ હતી આપણે, એ આ સેકન્ડ પોઈન્ટ માટે લાગુ પડે છે. કેમ કે અગર હું 1 વર્ષ આખો સોફ્ટવેર બનાવી લો ને પછી હું ટેસ્ટિંગ માટે આપતું તો નહીં થાય. કેમ કે પહેલા મહિનામાં કંઈ જે મોડ્યુલ બન્યા છે ને 10-50 મોડ્યુલ તમે એક સાથે ટેસ્ટિંગ ટીમને આપશો તો એ ટેસ્ટ કરી શકશે નહીં. એને કહેવાય છે આપણે એક્ઝોસ્ટિવ ટેસ્ટિંગ. પણ એ ટેસ્ટિંગને આપણે શું કર્યું છે કે અજાઇલ મેથોડોલોજીમાં આપણે એક વસ્તુ શું કરી કે બોસ તમે આખો સોફ્ટવેરને 1 મહિનાના અંદરના ટાઈમ ફ્રેમમાં ડિવાઈડ કર્યું, બેકલોગ બનાવ્યું અને તમે વિચાર્યું કે ઓકે એવરી ટાઈમ તમે એવરી ટાઈમ તમે આટલા % તમે મોડ્યુલ રિલીઝ કરશો QA ટેસ્ટિંગને, અને QA ટેસ્ટિંગ સાઇડ બાય સાઇડ ટેસ્ટિંગ કરશે. તો દેટ મીન્સ કે તમે એક્ઝોસ્ટિવ ટેસ્ટિંગ નથી કરતા, તમે પાર્ટ બાય પાર્ટ ટેસ્ટિંગ કરો છો, રાઈટ. અને એ અર્લી ટેસ્ટિંગ દેટ્સ અગેન બિલોંગ ટુ અર્લી ટેસ્ટિંગ, કે તમે એટ ધ એન્ડ ટેસ્ટિંગ કરવાને બદલે તમે સ્ટાર્ટિંગથી ટેસ્ટિંગ કરવા માંડ્યા છો ને તમે આખો ડિફેક્ટને ક્લસ્ટર કરવા માંડ્યા છો. કે જેવી રીતના તમારી ટેસ્ટિંગ પ્રોસેસ થાય છે, જેટલા પણ મોડ્યુલ માટે તમારું ટેસ્ટિંગ પ્રોસેસ થાય છે એ હિસાબે તમે ડિફેક્ટને ક્લસ્ટર કરતા જાઓ છો. ક્લસ્ટરિંગ એટલે શું કે તમે એક સ્પ્રિન્ટમાં, એક અજાઇલ મેથડ્સમાં, એક 15 દિવસના સ્પ્રિન્ટમાં ઓકે 10 ડિફેક્ટ રેઝ કર્યા, તો બીજા સ્પ્રિન્ટમાં માની લો 15 ડિફેક્ટ રેઝ કર્યા, તો ટોટલ 25 ડિફેક્ટ થઈ ગયા. પણ એમાંની ડેવલપમેન્ટ ટીમે તમને 20 ડિફેક્ટ રિઝોલ્વ કરીને આપ્યા, તો નેક્સ્ટ સ્પ્રિન્ટમાં બરાબર ત્રીજી સ્પ્રિન્ટમાં 5 ડિફેક્ટ તમારે ક્લસ્ટર થશે ને એ ડેવલપમેન્ટ ટીમે પેરેલલી એક્ટિવિટી કરવી પડશે. સો ઇટ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. તો એ શું છે કે એક સાથે તમારે આખો સોફ્ટવેર ટેસ્ટ કરવાનો નથી, પણ
સબસેટ ઓફ ધ સોફ્ટવેર તમે ટેસ્ટ કર્યા જશો અને સાથે સાથે જે પણ તમે ડિફેક્ટ ટ્રેસ કર્યા હતા ડાઉન ધ લાઇન એ પણ તમે પેરેલલી ટેસ્ટ કરતા જશો, કેમ કે ડેવલપમેન્ટ ટીમ એને રિઝોલ્વ કરીને આપે છે, રાઈટ. સો એ હિસાબે તમે આગળ જશો. અને અલગ અલગ પ્રિન્સિપલ છે એના, પેસ્ટિસાઇડ પેરાડોક્સ છે, એબ્સેન્સ ઓફ એરર છે ને, એ ટેસ્ટિંગ ઇઝ અ કન્ટેક્સ્ટ ડિપેન્ડન્ટ, તો વગેરે વગેરે. તો તમારે મેઇન કન્ટેક્સ્ટ સમજવાનો છે, પેરાડોક્સ સમજવાનો છે કે હું શું કરી રહ્યો છું, હું શા માટે ડેવલપમેન્ટ, શા માટે હું સોફ્ટવેરનું ટેસ્ટિંગ, મારે લોગિન પેજનું ટેસ્ટિંગ કરવાનું છે તો મારે લોગિન પેજનું ટેસ્ટિંગ થશે અને એને એ આખો જે પેજનો કન્ટેક્સ્ટ હશે એ લોગિન માટે હશે. સાઇનઅપ પેજનું કન્ટેક્સ્ટ છે તો એ સાઇનઅપ પેજનું જ કન્ટેક્સ્ટ હશે કે મારો એક નવો યુઝર ક્રિએટ થવો જોઈએ. લોગિન પેજનું કન્ટેક્સ્ટ એ હશે કે બોસ તમારો જે પણ યુઝરનેમ પાસવર્ડ છે એ લોગિન પેજનું જ કામ કરવું જોઈએ, કે બોસ લોગિન પેજમાં યુઝરનેમ પાસવર્ડ તમે રોંગ નાખો તો એરર થ્રો થશે, જો તમે સાચો નાખો તો તમને એમાં લોગિન કરવા દેવામાં આવશે. સો ઇન સમરી, પ્રિન્સિપલ્સ ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ તમને એ કહેવા માંગે છે કે સોફ્ટવેરમાં તમે જે પણ ટેસ્ટિંગ કરીશો એમાં તમને ડિફેક્ટ મળશે. એક્ઝોસ્ટિવ ટેસ્ટિંગ પોસિબલ જ નથી, કેમ કે એક વર્ષનો આપણો પ્રોજેક્ટ હોય, 50 મોડ્યુલ્સ હોય, તો એક સાથે 50 મોડ્યુલ ટેસ્ટ કરવાનો સવાલ જ પેદા નથી થતો, રાઈટ. સો એને બદલે આપણે એજાઇલ મેથોડોલોજી જોઈ, એજાઇલ મોડેલ જોયું, જેમાં આપણે સોફ્ટવેરના નાના ટુકડા કરીને એક મહિનાના ફેઝમાં રિલીઝ કરીશું QA. એટલે ઓકે 50 મોડ્યુલ્સ છે કે 100 મોડ્યુલ્સ છે એને 5 મોડ્યુલમાં ડિવાઈડ કરીને તમે QA આપશો. QA એ 5 મોડ્યુલનું ટેસ્ટિંગ કરશે અને ડિફેક્ટ રેઝ કરશે. તો આ બધી વસ્તુ તમારું અર્લી ટેસ્ટિંગમાં આવી જાય છે અને ડિફેક્ટ ક્લસ્ટરિંગ થઈને પેરાડોક્સ સુધી પહોંચીને કન્ટેક્સ્ટ રહે છે, કેમ કે અહીંયા તમે એક નાના મોડ્યુલ ટેસ્ટિંગ કરો છો તો તમારી પાસે કન્ટેક્સ્ટ વેરી ક્લિયર રહેશે કે બોસ મારે શું ટેસ્ટ કરવાનું છે. જે રીતના મેં તમને કીધું કે સાઇનઅપ પેજ જે હશે એમાં કન્ટેક્સ્ટ શું થશે સાઇનઅપ પેજનો, કે એમાં ઓકે યુઝર નેમ નાખ્યું, નામ નાખ્યું, ધોરણ નાખ્યું, જે ઈમેલ હશે એ બધું તમે નાખ્યું અને તમે સેવ કરી દીધું. તો મારો યુઝર ક્રિએટ કરવો જોઈએ અને એના પછી હું લોગિન કરું છું તો લોગિન પેજનો કન્ટેક્સ્ટ ખાલી માત્ર ને માત્ર લોગિનનો જ હોવો જોઈએ, એમાં નવો યુઝર ક્રિએટ થવો જોઈએ નહીં. કેમ કે એ શું કરવાનો છે, લોગિન એટલે શું, લોગિન કરશે મારી એપ્લિકેશનમાં, એ શું કરશે, લોગિન કરશે, રાઈટ. સો એમાં નવો યુઝર ક્રિએટ થશે નહીં. સો દેટ્સ હાઉ ઇટ ગોઝ, યુ નો. ધ પ્રિન્સિપલ ઓફ ટેસ્ટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ બધા પ્રશ્ન તમને ઇન ફ્યુચર જ્યારે પણ તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સમાં જશો તો સોફ્ટવેર ટેસ્ટિંગ માટે તમે જશો તો આ બધી વસ્તુ તમને ક્વેશ્ચન આવશે. ઓકે. સો પ્લીઝ ધ્યાન આપજો અને કાંઈ ન સમજાય તો પ્લીઝ અમને રીચ આઉટ કરજો connected.solution-માં. ઓકે. સો આપણે જશું આગળ નેક્સ્ટ સાયકલમાં, એમાં આપણે કહેવામાં આવશે ટાઈપ્સ ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ. ઓકે, ટાઈપ્સ ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ. સો આપણે સોફ્ટવેર ટેસ્ટિંગમાં ઇનિશિયલી આપણે જોયું હતું કે ફંક્શનલ નોન ફંક્શનલ ટેસ્ટિંગ જ જોયું હતું, પરંતુ એના સિવાય પણ ઘણી બધી ટેસ્ટિંગ છે જેને કહેવાય છે સ્ટેટિસ્ટિક ટેસ્ટિંગ છે, જેમાં તમારો રિવ્યૂ આવે છે, વોક થ્રુ આવે છે, ઇન્સ્પેક્શન આવે છે ને એનાલિસિસ આવે છે. આજે મેં એક ઓટો રિક્ષાવાળાને મેં સોની નોટ આપી, બરાબર. એક એક્ઝામ્પલ આપું છું તમને. મેં એનું ભાડું થયું હતું 70 રૂપિયા. મેં એને સોની નોટ આપી તો તમે ચેક કરશો કે એણે મને 30 રૂપિયા આપ્યા કે નહીં. તો એ સ્ટેટિક ટેસ્ટિંગ થઈ ગઈ કે તમે જે પૈસા આવ્યા છે તમે એને રિવ્યૂ કરશો, ઓકે આ 30 રૂપિયા છે, તો દેટ ઇઝ અ સ્ટેટિક ટેસ્ટિંગ. વોક થ્રુ છે, ઇન્સ્પેક્શન છે, તો એ બધી વસ્તુ આપણે ઇન ડિટેલિંગ જોવાના છે. ફંક્શનલ ટેસ્ટિંગ હું અહીંયા તમને બ્રીફ કરીશ કે ફંક્શનલ ટેસ્ટિંગ મેક શ્યોર કરશે કે તમારું જે પણ અંડરલાઈન રિક્વાયરમેન્ટ છે એ પ્રોપરલી તમારી રિક્વાયરમેન્ટ સોફ્ટવેર પૂરું કરે છે કે નહીં, એ હિસાબે તમારું ફંક્શનલ ટેસ્ટિંગ રહેશે. નોન ફંક્શનલ ટેસ્ટિંગ એ એસ્પેક્ટ ડિસાઇડ કરશે ટેસ્ટિંગનો કે કેટલું ફાસ્ટ, કેટલું ઝડપથી તમારું સોફ્ટવેર રિસ્પોન્ડ કરે છે કોઈ પણ એપ્લિકેશન્સને, કોઈ પણ રિક્વેસ્ટને, રાઈટ. અને નોન ફંક્શનલ ટેસ્ટિંગ એટલે શું, પરફોર્મન્સ ટેસ્ટિંગ, રાઈટ. આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે ટ્રાન્ઝેક્શન. સો આજે આપણે ગૂગલ પે કરીએ છીએ, પેટીએમ કરીએ છીએ, ફોન પે કરીએ છીએ, યુપીઆઈ પેમેન્ટ આજે ઓવર અ વર્લ્ડ ખૂબ જ ચર્ચામાં છે, રાઈટ. સો તમે
હવે તમે વિચારશો કે મેં અહીંયા જસ્ટ પિન કોડ દબાવ્યો અને વિધિન અ સેકન્ડ એને પૈસા મળી જાય છે. તો હાઉ ફાસ્ટ, કેટલું ફાસ્ટ તમારું ટ્રાન્ઝેક્શન થાય ને કેટલું ફાસ્ટ તમારું રેસિપિયન્ટના અકાઉન્ટમાં મની ટ્રાન્સફર થઈ જાય છે, એને કહેવાય છે નોન ફંક્શનલ ટેસ્ટિંગ. કે કેટલું ફાસ્ટ વિધિન અ સેકન્ડ, વિધિન અ મિનિટ કેટલું ફાસ્ટ તમારું થયું. અને ફંક્શનલ ટેસ્ટિંગ મેક શ્યોર કરશે કે જે રેસિપિયન્ટને મેં પૈસા આપ્યા છે એ જ રેસિપિયન્ટને પૈસા ગયા અને જેટલા પૈસા મેં એને આપ્યા છે એટલા જ પૈસા એને મળ્યા, એના બેંક એકાઉન્ટમાં ક્રેડિટ થયા અને આના બેંક એકાઉન્ટમાં ડેબિટ થયા. તો એ આખું તમારું શું થઈ ગયું? ફંક્શનલ ટેસ્ટિંગ થઈ ગયું, રાઈટ. ડાયનામિક ટેસ્ટિંગ, પોઝિટિવ ટેસ્ટિંગ, negative testing, end-to-end testing, regression testing, smoke testing, sanity testing, black box testing, white box testing, એ બધું આપણે ઇન ડિટેલ ઇન ફ્યુચર જોવાના છે, રાઈટ. ડાયનામિક ટેસ્ટિંગ એટલા માટે કરવામાં આવે છે કે આજે એક મોડ્યુલ તમે બનાવ્યો, એ મોડ્યુલમાં બીજા મોડ્યુલને આજે તમારી પાસે એક મોડ્યુલ આવ્યો, કાલે ઉઠીને એની રિક્વાયરમેન્ટ છે, તો એ બધું શું ડાયનામિકલી તમારું ટેસ્ટ થવું જોઈએ, રાઈટ. અને પોઝિટિવ ટેસ્ટિંગ આપણે શું કરવાના છે કે મારું જે ફ્લો ડિસાઇડ થયું છે કે ઓકે આ પછી આ પેજ ઓપન થશે, આના પછી મારો આ ઓપન થશે, એક પોઝિટિવ ફ્લો. ઓકે, કે યુઝર સાઇનઅપ પેજ ઉપર હું ક્લિક કરું ને ડિટેલ્સ ભરીને, સાચી ડિટેલ્સ ભરીને હું જ્યારે ક્લિક કરું સાઇનઅપ પેજ ઉપર અને મારો ડેટાબેઝમાં એ યુઝર સ્ટોર થવો જોઈએ. સો એને આપણે શું કહીશું? પોઝિટિવ ટેસ્ટિંગ. એ કોઈ પણ જાતના અખતરા વગર આપણે જે ફોર્મ આપ્યું છે એને પ્રોપરલી એને ફિલઅપ કરશું અને એને સેવ કરશું, તો જોશું કે સેવ થાય છે કે. નેગેટિવ ટેસ્ટિંગ એની અપોઝિટ છે. નેગેટિવ ટેસ્ટિંગ કહેવામાં શું આવે છે કે બોસ તમને ખબર છે કે જો યુઝરનેમ આપણે ઈમેલ આઈડી છે, યુઝરનેમ છે બેઝિકલી અરાઉન્ડ 50 થી આઈ કેન સે 20 થી 25 કેરેક્ટરમાં થઈ જતું હોય છે, બરાબર. પણ આપણે ટેસ્ટિંગ એવી રીતના કરવાની છે કે 50 થી 100 કેરેક્ટર લઈ શકે અને મારો સોફ્ટવેરનો એરર આવવો જોઈએ, રાઈટ. સો એ હિસાબે તમારે ટેસ્ટિંગ કરવાની રહેશે. તો એને શું કહેવાય? આપણે નેગેટિવ ટેસ્ટિંગમાં શું છે? ફોલ્સ સિનારીઓ આપણે એક્ઝિક્યુટ કરવાનું છે. શું કરવાનું છે? ફોલ્સ સિનારીઓ. આપણે ઇન ડિટેલ વન બાય વન ટેસ્ટિંગનું જ્યારે આપણે ઇનિશિયલાઇઝ કરશું વન બાય વન ટેસ્ટિંગમાં, એ આપણે બધું જોવાના છે. એન્ડ ટુ એન્ડ ટેસ્ટિંગ શું છે કે તમે જેટલા પણ મોડ્યુલ બનાવતા જાઓ છો એ મોડ્યુલ ઇન્ટિગ્રેશન તરીકે તમારો આખું પ્રોપરલી ચાલશે કે નથી ચાલતું. જે રીતના મેં એક યુપીઆઈ પેમેન્ટનું મેં વાત કરી. સો યુપીઆઈ પેમેન્ટનું એન્ડ ટુ એન્ડ ટેસ્ટિંગ શું થશે કે યુપીઆઈ પેમેન્ટવાળા એક કોડ સ્કેન કર્યો, એમાં એનું નામ આવ્યું અને પછી તમે પેમેન્ટ કર્યું, તમારા અકાઉન્ટમાંથી ડેબિટ થઈને એના અકાઉન્ટમાં ક્રેડિટ થઈને એના જીપે, પેટીએમ જે પણ હશે એમાં એને નોટિફિકેશન આવું, મેસેજ આવું. તો એ શું છે? આખું એન્ડ ટુ એન્ડ ટેસ્ટિંગ તમે કરી. અને રિગ્રેશન ટેસ્ટિંગ કરીને સ્મોક ટેસ્ટિંગ, તો એ બધું આપણે આગળ જતાં વન બાય વન એક એક્ટિવિટી જોઈશું, એક ટેસ્ટિંગ જોઈશું. આવનારા લેક્ચરોમાં આપણે એક વસ્તુ જોઈશું ઇન ડેપ્થ અને આપણે ટ્રાય ટુ ફિગર આઉટ કરશું કે કેવી રીતના આપણે એના ટેસ્ટ કેસીસ બનાવી શકીએ છીએ. કેમ કે જો સોફ્ટવેર ટેસ્ટિંગમાં 100 વાતની એક વાત છે ગાઈસ કે તમારે ડોક્યુમેન્ટેશન હાથ ધરવા પડશે, રાઈટ. તમારે એક્સેલ યુઝ કરવાનું છે. સો એક્સેલમાં પણ પ્લીઝ તમે થોડું ધ્યાન આપજો અને કેવી રીતના આપણે ફ્રેમવર્ક બનાવશું, ટેસ્ટ કેસીસની હું તમને આખું જાણ કરીશ, લાઈવ કરશું આપણે એવું બધું અને પછી આપણે આગળ જતાં ટેસ્ટિંગનું કન્ક્લુઝન કરશું. તો ધીસ ઇઝ હાઉ આપણું જે સોફ્ટવેર ટેસ્ટિંગ છે એ હિસાબે આપણે આગળ વધવાના છે, રાઈટ. સો હવે ઇટ્સ અ ટાઈમ. ઓકે, હવે આપણો એક ટાઈમ આવ્યો છે કે જ્યાં આપણે 2 મિનિટ માટે પોઝ કરશું અને રિવાઇઝ કરશું કે આજે આપણે શું કર્યું અને એના પછી આપણે એક લાઈવ એક્ટિવિટી કરીશું લોગિન એપ્લિકેશનની જોવા માટે કે આપણે ટેસ્ટિંગ કેવી રીતના કરવાના છે. ઓકે, તો આપણે 2 મિનિટનું બ્રેક લઈએ. હું અહીંયા વિડીયો પોઝ કરું છું, કમિંગ બેક. ઓકે, હાય. સો હવે આપણે જે રીતના મેં વાત કરી, આપણે એક લાઈવ એક્ઝામ્પલ જોઈશું લોગિન એપ્લિકેશન અને પછી આપણે આ લેક્ચર કન્ક્લુડ કરીશું અને પછી આપણે આવનારા લેક્ચરોમાં ફરીથી મળીશું. સો બેઝિકલી આ એક તમે લોગિન એપ્લિકેશન જોઈ શકો છો, રાઈટ. એમાં લોગિન ઇન્ટુ યોર અકાઉન્ટ છે, ઈમેલ એડ્રેસ છે, યુ@example.com. સો આ બધું પણ તમારું યુઆઈ
યુઆઈનું શું કહેવાય આપણે ટેસ્ટિંગ દઈ શકીએ કે તમારું આ લોગિન પેજ છે તો ત્યાં મને ખબર હોવી જોઈએ કે આ કયું ફોર્મ આવ્યું છે. તો આ એને શું કીધું, લોગિન ટુ યોર અકાઉન્ટ. સો યસ, આ એક ફોર્મ ઇન્સ્ટ્રક્ટિવ ડેફિનેશન છે આ ફોર્મની કે આ જે પણ ફોર્મ છે જેમાં તમારે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ મૂકવાનો છે એ તમારું લોગિન એપ્લિકેશન છે, લોગિન પેજ છે. તો યસ, તમારો જે ફર્સ્ટ ક્રાઇટેરિયા હતો કે લોગિન પેજ માટે એપ્લિકેશન થાય છે કે નહીં, તો એ હિસાબે તમારું અહીંયા લોગિન પેજનું ફોર્મ છે. તો હવે હું તમને આપણે પોઝ કરીશું 2 મિનિટ માટે, આપણે પાછા આવશું. હું એક વસ્તુ સમજવા માંગુ છું તમારી પાસે કે તમે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે તમે આમાંથી કયા કયા સિનારીઓ કાઢી શકો છો, કયા કયા ટેસ્ટ કેસીસ તમે વિચારી શકો છો કે શું લખી શકીએ આમાં. આ સ્ક્રીનને મારે ટેસ્ટ કરવું તો કયા કયા ડિફરન્ટ સિનારીઓઝ તમે વિચારી શકો છો એ તમારે જરા કહેશો. તો હું અહીંયા જરા 2 મિનિટ માટે 1 મિનિટ માટે શાંત રહું છું, તમે જસ્ટ વિચારો અને પછી આપણે પાછા મળીએ. ઓકે, સો આઈ હોપ કે તમે વિડીયો તમે પોઝ કર્યો હશે 2 મિનિટ માટે કે 5 મિનિટ માટે કે 10 મિનિટ માટે અને તમે સાચેમાં વિચાર્યું હશે. ઓકે, સો મને ખાતરી છે કે તમે વિચાર્યું છે અને તમને એવું ધ્યાનમાં પણ આવ્યું હશે કે મારી પાસે આ લોગિન પેજની એપ્લિકેશન છે તો એમાં કયા કયા એવા એરર આવી શકે છે ને શું આવવું જોઈએ. સૌથી પહેલો આપણો સિનારીઓ હોવો જોઈએ કે મારું એક લોગિન પેજ ઉપર મારી પાસે એવી 2 ટેક્સ્ટ ફિલ્ડ હોવું જોઈએ અને એક બટન હોવું જોઈએ જેમાં મને એકમાં પૂછશે કે પાસવર્ડ છે અને બીજામાં મને પૂછશે ઈમેલ એડ્રેસ તો જોઈએ. યસ, મારી પાસે એવી એક નાનકડી સ્ક્રીન છે જેમાં મેન્શન કરવામાં આવ્યું છે લોગિન છે અને બીજામાં તમને કહેવામાં આવ્યું છે કે યસ પ્લીઝ તમે એન્ટર કરો તમારો યુઝર નેમ અને તમારો પાસવર્ડ. તો આ તમારો એક સિનારીઓ કમ્પ્લીટ થયો. હવે બીજો સિનારીઓ એવો તમારો થશે કે વોટ ઇફ કે મેં પોઝિટિવ ટેસ્ટિંગ. હવે આપણે વાત કરીશું પોઝિટિવ ટેસ્ટિંગ. તો આ જે પોઝિટિવ ટેસ્ટિંગ તમે કીધી તો પોઝિટિવ ટેસ્ટિંગમાં હું કહીશ કે મારો ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ હું સાચો નાખીશ. ઓકે, તો લોગિન થવું જોઈએ કે નહીં. ઓકે, તો આપણે ટ્રાય કરીએ. 1 2 3. હા, લોગિન થાય છે કે નથી થતું. ઇનકરેક્ટ ઈમેલ ઓર પાસવર્ડ. શું એરર આવ્યો મને? ઇનકરેક્ટ ઈમેલ ઓર પાસવર્ડ. તો યસ, દેર ઇઝ અ એરર ઇન ધીસ એરર કે બોસ મારો જે પાસવર્ડ છે એ ખોટો છે. ઓકે, લોગિન કરી શકતો નથી કેમ કે મારો એક ઇનકરેક્ટ પાસવર્ડ આવ્યો છે. રાઈટ, પાસવર્ડ કદાચ એક્સપાયર્ડ થઈ ગયો છે બટ કહેવાનું શું છે કે અહીંયા તમારું લોગિનમાં તમારી પાસે ઈમેલ છે અને પાસવર્ડ છે. તો એ હિસાબે આપણે અહીંયા ટેસ્ટ કેસ જોઈશું કે યુઝર ઇન્ટર ચેક ઓલ ધ ટેક્સ્ટ બોક્સ એન્ડ બટન્સ, ચેક ધ પેજ, UI શુડ બી પરફેક્ટ, ટેક્સ્ટ બોક્સ એન્ડ ધ બટન શુડ બી અલાઇન. સો ટેક્સ્ટ બોક્સ આવી ગયા, બટન્સ આવી ગયા, બધું અલાઇન થઈ ગયું. રાઈટ, પછી રિક્વાયર્ડ ફિલ્ડ, ચેક ધ રિક્વાયર્ડ ફિલ્ડ બાય નોટ ફિલિંગ એની ડેટા. તો હું અહીંયા એરર કરીશ તો અહીંયા લોગિન કરીશ બરાબર, તો મને અહીંયા આવી ગયું પ્લીઝ ફિલ આઉટ ધીસ ફિલ્ડ. સો આને શું કહેવાય છે? નેગેટિવ ટેસ્ટ સિનારિયો કે તમે કોઈ પણ ડેટા ફિલ નથી કરવાનું અને પછી તમે શું કરશો કે એને સબમિટ કરવાની ટ્રાય કરશો. રાઈટ, અથવા તો તમે કહેશો ઇનવેલિડ યુઝર નેમ, એન્ટર કરેક્ટ પાસવર્ડ, તો યુઝર શુડ નોટ બી એબલ ટુ લોગિન. રાઈટ, તો તમને એરર આવવો જોઈએ. તો મેં માની લો અહીંયા એરર તમે જોઈ જ લીધો છે કે મારો પાસવર્ડ ઇનકરેક્ટ છે તો ઇનકરેક્ટ ઈમેલ ઓર પાસવર્ડ તમને આવી ગયો. રાઈટ, આમાં તમને એક વસ્તુ સમજાવી દો કે આ જે મેસેજીસ છે દેટ શુડ બી વેરી લિનિયન્ટ. એટલે કે આમાં એક્ઝેક્ટ પાસવર્ડ ઇનકરેક્ટ છે કે યુઝર નેમ ઇનકરેક્ટ છે એ તમને એક્ઝેક્ટ નહીં કહેવામાં આવે કેમ કે ઇટ્સ વેરી ઇઝી ફોર હેકર્સ કે અચ્છા આનો પાસવર્ડ જ ખોટો છે તો મને યુઝર નેમ તો મળી ગયું. હવે આ બેમાંથી શું ખોટું છે એને ખબર પડશે નહીં. સો એના ક્રાઇટેરિયા ચેન્જ થઈ જાય છે. તો દેટ્સ વાય એને એ રીતના એરર આપે છે. પછી તમે પાછું કહેશો કે ઓકે યુઝર નેમ કરેક્ટ નાખો, પાસવર્ડ ખોટો નાખો, તો તમને પાછો એરર આવવો જોઈએ કે યુઝર એપ્લિકેશનમાં સાઇન અપ કરી દેવા જોઈએ નહીં. પછી તમે કહેશો કે યુઝર શુડ નોટ લોગિન, તમે વેલિડ યુઝર નેમ પાસવર્ડ નાખશો અને લોગિનનું બટન દબાવશો તો તમને પ્રોપરલી ડેટા આવવા જોઈએ. રાઈટ, સો હું
અત્યારે હું લોગિન કર્યું છે મેં, અને હું જ્યારે લોગિન બટન કરું છું તો મને પ્રોપરલી ડેટા આવશે, અને તમે જોશો તો નો લોગિન થઈ ગયું, અને એના પછી તમે જોશો તો આખું હું લોગિન થઈ ગયું, પણ હું અંદર આખી એપ્લિકેશન્સમાં હું આવી ગયો, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ, આ હિસાબે શું તમારું લોગિન પેજ ને બધું શું ટેસ્ટિંગ થાય છે, રાઈટ. અને ત્યારબાદ તમે જોશો તો લોગિન થઈ ગયું, પાસવર્ડ ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં છે, એન્ટર તમે પાસવર્ડ એન્ટર ઇન ધ ઇન્ક્રિપ્ટેડ ઇફ ધ પાસ. હવે એ તમે કેવી રીતના ચેક કરશો કે એન્ટર ધ પાસવર્ડ, આ જે વસ્તુ છે એ તમારું બેકએન્ડ એક્ટિવિટી છે. આ છે એ શું છે, તમારી બેકએન્ડ એક્ટિવિટી છે, કે તમે જ્યારે આ જે સાઇનઅપ ફોર્મ છે કે લોગિન છે એ તમારું પાસવર્ડ જે છે ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં આવે છે. હવે હું મને એક વાત કહું, આજે હું ABC લખી દઉં, તમારો પાસવર્ડ ABC@123 છે, અને ડેટાબેઝમાં પણ હું એ જ લખું કે ABC@1, અને જો બાય ચાન્સ કોઈ કે તમારા ભૂલથી પણ એ પાસવર્ડ રીચ આઉટ થઈ, કોઈ કે એ યુઝરનો ડેટાબેઝનો ટેબલ રીડ આઉટ કર્યો, બરાબર, તો એમાં શું પ્રોબ્લેમ થઈ શકે છે કે બોસ એણે જે યુઝરનેમ અને પાસવર્ડનું લિંકેજ છે મને ઇઝીલી મળી જશે, કેમ કે પાસવર્ડ હવે રીડેબલ છે. ઓકે, બરાબર. વત્સલનું આ ઈમેલ આઈડી છે, અને કેવલનું આ ઈમેલ આઈડી છે, ચિરદીપ સરનું આ ઈમેલ આઈડી છે, અથવા તો કોઈ બીજાનું આ ઈમેલ આઈડી છે, રાઈટ. તો એનો પાસવર્ડ પણ આ મારી પાસે મળી ગયો છે, તો હું પાસવર્ડને હું કેવી રીતના યુઝર 1 2 3 એ પાસવર્ડ હું કેવી રીતના કરી શકું છું. પાસવર્ડ મને મળી ગયો, હું લોગિન કરીશ ને મારે જે કરવું હોય હું કરી શકીશ, રાઈટ. તો દેટ્સ હાઉ ધ પાસવર્ડ વિલ ઓલવેઝ બી ઇન્ક્રીમેન્ટેડ, રાઈટ. પછી સાઇનઅપ લિંક છે કે નહીં, સાઇનઅપ પેજ ઉપર લોગિન પેજ છે, સાઇનઅપ છે, એ બધું તમારું એ ડિપેન્ડ કરે છે કે મેં તમારી સામે અત્યારના જે લોગિન પેજ મૂક્યું એમાં સાઇનઅપ અહીંયા નથી પણ એક બીજા પેજ ઉપર છે, રાઈટ. સો એ હિસાબે તમારા ટેસ્ટ કેસીસ બનશે, અને આવી જ રીતના તમારે ટેસ્ટ કેસીસ જોવાના છે. તો આપણે ઇન ડિટેલ આપણે આગળ પણ ટેસ્ટ કેસીસ જોઈશું કે મારી પાસે મારી લાઈક પેમેન્ટ એપ્લિકેશન માટેનું જે પેજીસ આવે છે એનું પ્રોપરલી ટેસ્ટ કેસીસ કરવું હોય, ટેસ્ટિંગ કરવું હોય તો એ કેવી રીતના કરવું, કેમ કે દેટ્સ અ મેજર રોલ, રાઈટ. ઇન એની વેબ એપ્લિકેશન, ઈ કોમર્સમાં કોઈ પણ આજે તમે પેમેન્ટ કરો છો તો પેમેન્ટ પેજનું તમારી પાસે શું કહેવાય ટેસ્ટિંગ થોડું કરવું પડે, કેમ કે એમાં તમારા સેન્સિટિવ ઇન્ફોર્મેશન જાય છે, જે રીતના ક્રેડિટ કાર્ડની ડિટેલ જાય છે, યુઝરનેમ પાસવર્ડ જાય છે, ઇન્ટરનેટના તમારી પાસે ક્રેડિટ કાર્ડના CVV નંબર જાય છે, પિનકોડ જાય છે, એક્સપાયરી ડેટ જાય છે, તમને લોગિન પછી તમને OTP આવે છે, પછી તમને ઇન્ટરનેટ બેન્કિંગ તમે ફોલો કરો છો તો ઇન્ટરનેટ બેન્કિંગ માટે તમારે યુઝરનેમ પાસવર્ડ મૂકવું પડે છે, UPI પેમેન્ટ કરો તો બારકોડ આવે. તો એ બધી વસ્તુ ખૂબ જ મહત્વની છે, અને વન્સ ધ પેમેન્ટ તમારું પેમેન્ટ થઈ જાય છે પછી તમારે રીડાયરેક્ટ થઈને તમારી જે પણ ઓરિજિનલ એપ્લિકેશન હશે એમાં જઈને તમારો ઓર્ડર ક્રિએટ થવો જોઈએ. તો એ બધી તમારી એક ક્રિટિકલ ટેસ્ટ સિનારીઓ, ક્રિટિકલ ટેસ્ટ કેસીસ બને છે, અને એ હિસાબે તમારા ટેસ્ટિંગ પ્રોસેસ થશે આગળ જતા. So testing is very much important in any of application. કોઈ પણ ડોમેનમાં તમારું ટેસ્ટિંગ ખૂબ જ મહત્વનું છે, અને આજે ખાલી સોફ્ટવેરમાં નથી કહેતો, આપણા દરરોજના જીવનના જે પણ પડાવો છે, તમે જીવનમાં તમે જે પણ કરો છો એવરી સિંગલ ડે એમાં તમારો ટેસ્ટિંગ આવશે. જમવાનામાં મીઠું છે કે નથી, ચામાં ખાંડ નાખી છે કે નહીં, દૂધ વધારે છે કે ઓછું છે, કે આજે તમે બહાર જશો તો તમારે બે વ્હીકલ વચ્ચે પ્રોપર ડિસ્ટન્સ તમે મેન્ટેન કર્યું છે કે નહીં, પાછળવાળે રેર મિરર રાખ્યો છે કે નહીં, આપણે કાર ચલાવે તો રેર મિરર પ્રોપરલી આપણે મૂક્યો છે કે નહીં, રાઈટ. મારી હેડલાઇટ પ્રોપરલી ચાલુ છે કે નહીં, મારી બેક લાઇટ પ્રોપરલી ચાલુ છે કે નહીં, એ બધું તમારું એક ડે બાય ડેની ટેસ્ટિંગ છે, રાઈટ. એના વગર આપણું જીવન ચાલે નહીં. તો સોફ્ટવેર કેવી રીતના ચાલી શકે, રાઈટ. સો આજે કોઈ પણ એક્ટિવિટી કરવા માટે તમારું ટેસ્ટિંગ આવશે. ઠંડીમાં તમે કહેશો મારે ગરમ પાણી જોવે છે, ગરમીમાં તમે કહેશો કે ઠંડુ પાણી જોવે, તો એ બધું કેવી રીતના તમને ખબર પડશે કે આ ગરમ પાણી છે કે ઠંડુ, તો એ બધું ટેસ્ટિંગ છે. આઈ નો દેટ સિલી એક્ઝામ્પલ્સ છે, પણ ઇટ્સ વેરી મહત્વના એક્ઝામ્પલ, કેમ કે એક ડે ટુ ડે લાઈફમાં આપણે ટેસ્ટિંગ
ક્વોલિટી કેવી રીતના મેન્ટેન કરીએ છીએ એ બધું તમારું ક્વોલિટી એશ્યોરન્સ ટેસ્ટિંગ પરથી ડિસાઇડ થાય છે અને એ હિસાબે તમારું ટેસ્ટિંગ ખૂબ જ મહત્ત્વનું છે. અને સોફ્ટવેર ટેસ્ટિંગમાં તો છે ને છે જ. સોફ્ટવેર ડેવલપમેન્ટ, સોફ્ટવેર ટેસ્ટિંગ ઇટ્સ અ ઇન્ટિગ્રલ પાર્ટ. ઠીક છે, એકબીજા સાથે સંકળાયેલા પાર્ટ છે કોઈ પણ સોફ્ટવેર એપ્લિકેશન માટે. મોબાઈલ એપ્લિકેશન હોય, વેબ એપ્લિકેશન હોય, ડેસ્કટોપ એપ્લિકેશન હોય કે કોઈ બીજી એપ્લિકેશન્સ હોય, એના માટે તમારું સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સોફ્ટવેર ટેસ્ટિંગ વગર તમારું સોફ્ટવેર આગળ જશે નહીં. તો એ ખૂબ જ ધ્યાનમાં રાખવું. અને બસ આજનું જે આજે હું કન્ક્લુડ કરવા માંગુ છું આજનો લેક્ચર, કે જેમાં આપણે સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ માટે વિચાર્યું. પાછું સોફ્ટવેરની ટેસ્ટિંગ શું છે, રાઈટ, સોફ્ટવેર ટેસ્ટિંગ શું છે, એના ટાઈપ્સ જોયા, એના પ્રિન્સિપલ્સ જોયા, અને આપણે એક લોગિન પેજ માટેની એક્ટિવિટી જોઈ, રાઈટ, અને એના પછી આપણે એનું લાઈવ ટેસ્ટ કેસીસ જોયા. અને એ જ હિસાબે હું આજે કન્ક્લુડ કરવા માંગુ છું આજનો લેક્ચર. અને આવનારા લેક્ચરમાં આપણે વધારે ઇન ડિટેલ ટેસ્ટિંગ ઓફ ટેસ્ટિંગના જે ટાઈપ્સ છે એમાં ઇન ડિટેલ્સ એક્ઝામ્પલ સાથે આપણે આગળ જોશું અને ટેસ્ટ કેસીસ ઇમ્પ્લિમેન્ટ કરશું. અને એ હિસાબે આપણે આજનો લેક્ચર કન્ક્લુડ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ. અને પ્લીઝ તમને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ વિચાર હોય, કંઈ ન સમજાયું હોય તો પ્લીઝ તમે connected.solutionમાં કોલ બેક કરજો. અમે હંમેશા છે ત્યાં. ઓકે, સો યુ કેન રીચ આઉટ ટુ અસ એની ટાઈમ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. બાય.